મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી અને આજુબાજુના બધા જ વિસ્તારોમાં તે ખૂબ જ પ્રખ્યાત છે। આ ડુંગળી ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં થાય છે અને આ ગામમાં અને આજુબાજુ વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી આ ડુંગળીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે। ડુંગળીની ખાસિયત એ છે કે આ ડુંગળી મીઠાશભરી હોય છે, એટલે આની ડિમાન્ડ દિવસે ને દિવસે વધી રહી છે અને મોટી સંખ્યામાં લોકો પણ આ ડુંગળી ખરીદી કરી રહ્યા છે। આ જે ડુંગળી છે મીઠી છે તો અને આખા એરિયામાં ફેમસ છે, લોકો દૂર સુદૂરથી ખરીદવા માટે આવે છે। તમને કેવો અનુભવ રહ્યો અહીંયા મેં આવ્યો, હાઈવે ઉપર જોયું તો અનુભવ સારો રહ્યો, ડુંગળી પણ સારી છે। અહીંયાની ડુંગળી જે છે ને એ બહુ ગળી છે અને બહુ દૂર દૂરથી લોકો પ્રખ્યાત છે એક જાતની આ ડુંગળી। અને આ જો ને ડુંગળી કેવી છે, બહુ સારી ક્વોલિટીનો। બ્રાહ્મણવાડામાં અંદાજ આમ તો 50 થી 70 વીઘા વેવાય છે, આ સાલ થોડી ઓછી હતી, બરાબર। ભાવમાં સારો છે, આ સાલ 500 550, મીડિયમમાં તો 350 400 રૂપિયા। ગઈ સાલ કેવા ભાવ હતા? ગઈ સાલ 400 450 ના ભાવ હતા। આ વખત 500 નો ભાવ નીકળ્યો હતો, 500 550। અહીંયા મીઠી હોય છે ડુંગળી। શું વિશેષતા શું છે આ ડુંગળી? વિશેષતા મીઠી આવે છે અહીંની ડુંગળી, અહીંની જમીન ડુંગળી લાયક છે, આપણી મીઠી થાય છે। ગુજરાતનું ગૌરવ કહેવાતા એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। 5 વર્ષે એકવાર યોજાતી સિંહ વસ્તી ગણતરીનો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મોળુભાઈ બેરા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં 11 જિલ્લામાં 3000 થી વધુનો સ્ટાફ આગામી 13 તારીખ સુધી સિંહ ગણતરી કરશે, જેમાં 600 થી વધુ સરપંચો અને અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વોલન્ટિયર સહિત 3254 લોકોને ગણતરી માટે વિશેષ તાલીમ આપી તૈનાત કરવામાં આવ્યા છે। પ્રથમવાર સિંહ ગણતરીમાં આધુનિક ટેકનોલોજી, જેમાં ડિજિટલ કેમેરાથી લઈને એઆઈ આધારિત સોફ્ટવેર સુધીનો ઉપયોગ કરવામાં આવશે। સિંહ ગણતરી વ્યવસ્થાપન માટે 735 ગણતરી યુનિટ, 112 સબ ઝોન તેમજ 32 ઝોન અને 8 રીજન નક્કી કરવામાં આવ્યા છે। આ વખતે જે સિંહ વસ્તીનો ચોખ્ખો આંકડો ઉભો થશે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાશે।